નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પટેલ પિયુષ. શાકે વિષય અંતર્ગત આપણે પ્રકરણ 9 દોડ શીખી રહ્યા છીએ. હવે આગળ અભ્યાસ કરીશું. મુદ્દો છે દોડ કદમો. દોડ કદમોના મુખ્ય 3 વિભાગ છે: શરૂઆતના કદમો, અંતરાળના કદમો અને સૌથી ઝડપી કદમો. શરૂઆતના કદમો સ્ટાર્ટિંગ સમયે એટલે કે પ્રસ્થાનની ક્રિયા કર્યા પછી લેવામાં આવતા 2 કદમોને શરૂઆતના કદમો કહે છે. આ કદમો અન્ય કદમો કરતાં પ્રમાણમાં ટૂંકા હોય છે. તેમાં સૌથી પ્રથમ કદમ ટૂંકામાં ટૂંકું હોય છે અને બંને કદમો દરમિયાન શરીર જોશપૂર્વક આગળ ધકેલાતું હોવાથી સમતોલન જાળવવું પડે છે. શરૂઆતના કદમો એટલે કે વિશલ વાગતા, ક્લેપ વાગતા, બંદૂકની ગોળી વાગતા નિર્દેશ થતાની સાથે દોડની ક્રિયા શરૂ કરવામાં આવે છે. તેના શરૂઆતના 2 જે કદમો હોય છે એ શરૂઆતના કદમો છે. આ કદમો બીજા કદમો કરતાં પ્રમાણમાં ટૂંકા હોય છે. આ કદમો દરમિયાન શરીરને જોશપૂર્વક આગળ ધકેલવાનું હોવાથી સમતોલન ખૂબ જ જરૂરી હોય છે, જેથી કરીને કદમો પ્રમાણમાં નાના રાખવા પડે છે. સમતોલન જાળવવાનું હોવાથી દોડ શરૂ કરનાર ખેલાડીએ આ 2 કદમો ખૂબ સાવચેતીપૂર્વક લેવાના હોય છે. અંતરાળ કદમો પ્રસ્થાનની ક્રિયા કર્યા પછીના 2 કદમો પછીના 3 થી 9 કદમો અંતરાળ કદમો કહેવાય છે. આ કદમો ક્રમશઃ લંબાતા જાય છે. પ્રત્યેક કદમ આગળ લેતી વખતે કદમો વચ્ચેનું અંતર વધતું જાય છે, તેમજ આગળ ઝૂકેલું શરીર પણ ક્રમશઃ સીધું થતું જાય છે. શરૂઆતના 2 કદમો પૂરા થયા બાદ આગળ 3, 4, 5, 6, 7, 8, 9 એમ કદમો આગળ વધતા જાય છે. 9 સુધીના જે કદમો થઈ જાય છે એને અંતરાળના કદમો કહેવામાં આવે છે. આ કદમ ધીરે ધીરે લંબાતા હોય છે અને શરીર પણ જે આગળ ઝૂકવું હોય તે ધીરે ધીરે ટટ્ટાર થતું જાય છે, સીધું થતું જાય છે. સૌથી ઝડપી કદમો અંતરાળ કદમો પૂરા થાય તે પછીના કદમો પૂરી થાય ત્યાં સુધીના કદમો સૌથી ઝડપી કદમો કહેવામાં આવે છે. એટલે કે સૌથી ઝડપી કદમો એ અંતરાળ કદમો પૂરા થયા પછી દોડ સમાપ્ત થાય ત્યાં સુધી, પૂરી થાય ત્યાં સુધી સૌથી ઝડપી કદમો હોય છે. આ દરેક કદમો વચ્ચેનું જે અંતર લગભગ સરખું હોય છે. એ લંબા કે ટૂંકા થતા નથી, પણ એક સરખી અંતરે કદમો રાખીને ખૂબ ઝડપથી દોડવામાં આવતું હોય છે. તેમજ શરીર 25 અંશના ખૂણે આગળ તરફ ઝૂકેલું રહે છે. નિરાયાસ દોડ 200 મીટર કે તેથી વધુ અંતરની દોડની સ્પર્ધાઓમાં હરીફ કુલ અંતરમાં મધ્ય ભાગમાં દોડ દરમિયાન શરીરના સ્નાયુઓને આરામ આપવા માટે
જે દોડ દોડે છે તેને નિરાયાસ દોડ કહેવામાં આવે છે. એટલે કે દોડની શરૂઆતના કદમો, ત્યાર પછી અંતરાળના કદમો પૂરા થયા બાદ દોડ 200 કે એનાથી વધારે મીટરની હોય છે. તે દરમિયાન વચગાળાના સમયમાં દોડવાની સાથે શરીરને થોડોક આરામ આપવામાં આવે છે, સ્નાયુઓને આરામ આપવામાં આવે છે. દોડતા દોડતા શરીરને એવી રીતે સ્નાયુઓને ખેલાડીએ આરામની સ્થિતિમાં લાવવાના હોય છે કે જેથી શરીર થોડું આરામ અનુભવે. આ દોડ વખતે હરીફના કદમો ટૂંકા થતા નથી કે તેની ઝડપમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ નિરાયાસ દોડ દરમિયાન હરીફ ઊંડા શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. નિરાયાસ દોડની તાલીમથી કેળવી શકાય છે. એટલે કે યોગ્ય તાલીમ મળે તો આ પદ્ધતિ શીખી શકાય છે. નિરાયાસ દોડની તાલીમ અને અનુભવના આધારે ખાસ ઝડપ ગુમાવ્યા વિના હરીફ પોતાના શરીરના સ્નાયુઓને આરામ આપી શકે છે. એટલે કે નિરાયાસ દોડની તાલીમ અને અનુભવને આધારે ખેલાડી પોતાની દોડની ઝડપમાં બિલકુલ કોઈ પ્રકારનો અવરોધ કર્યા વિના, સ્પીડ ઘટાડ્યા વિના પોતાના શરીરના સ્નાયુઓને આરામ આપી શકે છે. 200 મીટરની દોડની સ્પર્ધામાં નિરાયાસ દોડ કદમો નીચેની આકૃતિ દર્શાવ્યા મુજબના હોય છે. પંચાણું મીટર, 10 મીટર, 95 મીટર પૂર્ણ ઝડપમાં, 9 થી 10 મીટર અને પછી પાછું પૂર્ણ ઝડપ. વિજય રેખા પસાર દોડ પૂરી થાય છે વિજય રેખા ઓળંગીને. તો દોડવીર પૂર્ણ ઝડપે એકદમ સ્પીડમાં દોડીને વિજય રેખા પસાર કરે તો તે મહત્તમ લાભ મેળવી શકે છે. અંત સુધી પૂર્ણ ઝડપ જાળવી રાખવા માટે દોડવીરે વિજય રેખા પસાર કર્યા પછી પણ 5 થી 10 મીટર જેટલું વધુ અંતર પૂર્ણ ઝડપે દોડવું અનિવાર્ય છે. એટલે કે ફૂલ સ્પીડમાં જ્યારે વિજય રેખા તરફ ખેલાડી આવી રહ્યો છે એ વિજય રેખા ઓળંગી જાય પછી પણ 5 થી 10 મીટર સુધી એણે દોડવું પડે છે. ધીરે ધીરે એની સ્પીડ ઘટાડવી પડે અને પછી ઊભા રહેવું પડે છે. વિજય રેખા ઓળંગતી વખતે શરીરનો કયો ભાગ આગળ હોવો જોઈએ? તો વિજય રેખા પસાર કરતી વખતે શરીરનો ખંભાથી કમર વચ્ચેનો જે હાથ સિવાયનો ભાગ છે, ધડનો જે ભાગ છે, એ વિજય રેખા પરથી પહેલાં પસાર થવો જોઈએ. શરીરના ખંભાથી લઈને ગરદન પર નહીં, પરંતુ ખંભાથી લઈને કમરના સુધી એટલે છાતીનો જે ભાગ છે એ આગળની તરફ હોવો જોઈએ. ટેકનિકલી ભાષામાં આ ભાગને ટોર્સો કહેવામાં આવે છે. અહીં તમે ચિત્રની અંદર જોઈ શકો છો. ઝડપથી દોડીને વિજય રેખા પસાર ધડને આગળ ઝુકાવી છાતીનો જે ભાગ છે એને આગળ લાવશે. દોડતી વખતે એ વિજય રેખાને ઓળંગતી વખતે શરીરને આગળ તરફ ઝુકાવી આ ખંભાથી કમરનો ભાગ આગળ તરફ લાવી વિજય રેખાને ટચ કરશે તો જે માન્ય ગણાશે. વિજય રેખા પસાર કરવાની
ત્રણ રીતો આ પ્રમાણે છે: ઝડપથી દોડીને વિજય રેખા પસાર કરવી, દોડ આગળ ઝુકાવીને વિજય રેખા પસાર કરવી અને ટર્ન ફિનિશ. વિજય રેખા પસાર કરવા માટે મહત્તમ લાભ મેળવવા માટે ખેલાડી એટલે કે દોડ કરનાર સ્પર્ધક પોતાને જે અનુકૂળ આવે એ અનુકૂળતા અનુસાર આ ત્રણમાંથી કોઈ પણ એક પદ્ધતિનો ઉપયોગ કરશે. ઝડપથી દોડીને વિજય રેખા પસાર કરવી. આ રીતે હરિપૂર્ણ ઝડપે દોડીને વિજય રેખા પસાર કરશે. આ રીતે ક્રિયાને રન થ્રુ ફિનિશ ટેકનિક કહેવામાં આવે છે. રન થ્રુ ફિનિશ ટેકનિક કહેવામાં આવે છે. ધડને આગળ ઝુકાવી વિજય રેખા પસાર કરવી. લંચ ફિનિશ ટેકનિક. આ રીતે પૂર્ણ ઝડપે દોડતો આવીને વિજય રેખાની ખૂબ જ નજીક આવે ત્યારે ખૂબ જ ઝડપથી એ દોડીને આવે છે અને પોતાનું શરીર જે છે એના ધડનો જે ભાગ છે એ આગળની તરફ ઝુકાવી પૂર્ણ ઝડપથી વિજય રેખા પસાર કરશે. આ રીતની ક્રિયાને લંચ ફિનિશ ટેકનિક કહેવામાં આવે છે. એટલે છાતીનો ભાગ એ સૌ પ્રથમ વિજય રેખાને પાર કરશે. ટર્ન ફિનિશ. આ રીતમાં હરીફ વિજય રેખાની નજીક આવે ત્યારે ધડની જમણી બાજુ કે ડાબી બાજુ ફેરવી પૂર્ણ ઝડપથી વિજય રેખા પસાર કરે છે. શરીરને તાસો રાખીને જમણી કે ડાબી બાજુ ફેરવીને પૂર્ણ ઝડપથી વિજય રેખા પસાર કરે છે. ટર્ન ફિનિશ કહેવામાં આવે છે. ટૂંકી દોડના દોડવીરે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો. પ્રસ્થાન વખતે બંદૂક કે પિસ્તોલ અથવા ક્લેપના અવાજ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું. એટલે કે જ્યારે પણ દોડવીર પોતાની પૂર્ણ સ્થિતિમાં આવી જાય એટલે શરૂઆત દોડની બંદૂકની અવાજથી, પિસ્તોલના અવાજથી, ક્લેપ દ્વારા નિર્દેશ થતો હોય છે. એટલા માટે સૌપ્રથમ તો ધ્યાન એનું એ તરફ જ હોવું જોઈએ. કારણ કે વિશલ કે પિસ્તોલ કે ક્લેપ આવી ગયા પહેલાં દોડી જવું, અથવા તો તમે લેટ દોડો તો તમારા વિષયોમાં ફરક પડશે. પ્રસ્થાનમાં શરૂઆતના કદમોમાં ઝડપ વધારી 10 કદમોમાં પૂર્ણ ઝડપ પ્રાપ્ત કરવી. ટૂંકી દોડ છે એટલા માટે શરૂઆતથી ઝડપ વધારે રાખવી પડે છે. પ્રસ્થાનની શરૂઆત ઝૂકેલી સ્થિતિમાં લઈ પછી દોડની ક્રિયા સાથે તાલ મેળવીને શરીરને લંબ દિશામાં 25° ખૂણે લાવવું અને તે સ્થિતિમાં દોડની અંતર પૂર્ણ કરવું. શરીરને કમરમાંથી એકદમ સીધું લંબની સ્થિતિમાં કરવું નહીં. એકદમ ટટ્ટાર સ્થિતિમાં આવવું નહીં. એકદમ સીધી રેખા કમર, થોડું શરીર આગળની તરફ ઝૂકેલું રાખવું. હાથ અને પગની ગતિ, તાલમેલ હંમેશા જળવાયેલો હોવો જોઈએ. શ્વાસોશ્વાસની ક્રિયામાં મોં ખુલ્લું રાખીને કરી શકાય છે. દોડ દરમિયાન હાથનો કોણીની આગળનો કાંડા તરફનો ભાગ હસ્તાથી કોણથી 90 ખૂણે આગળ તરફ વાળેલો રાખવો. પગ એકદમ સીધી લીટીમાં અને ઘૂંટણને આગળ તરફ પૂરતા ઉચકવા.
કદમોમાં એકદમ ઝડપ રાખીને અને ટેક પગનો ઉપરની તરફ ધક્કો આપીને વધારેમાં વધારે ઝડપ વધારવા પ્રયત્ન કરવો. દોડની શરૂઆત વખતે કે ટૂંકી દોડ હોવાના કારણે સ્ટાર્ટિંગથી જ ઝડપ પ્રાપ્ત કરવાની કોશિશ કરવાની હોય છે. શીઘ્ર અંતરમાં એકદમ સીધી દિશામાં દોડવું, જ્યારે વળાંક અંતરમાં ડાબા હાથ તરફથી ટેકની અંકન કરેલી રેખા નજીકથી દોડવું. દોડતી વખતે ધ્યાન સંપૂર્ણપણે દોડમાં જ કેન્દ્રિત કરવું. બાજુની ગલીમાં દોડતા કે પાછળ આવતા હરીફ તરફ નજર કરવાને બદલે પોતાની જ ગલીમાં સીધી નજર રાખીને સ્પર્ધકે દોડવું. પ્રસ્થાન ટેકાઓ. સ્ટાર્ટિંગ બ્લોક. 400 મીટર સુધીના અંતરની બધી દોડો માટે પ્રસ્થાન ટેકાનો ઉપયોગ કરવો તેમજ 6 પગ ઉપર સ્થાન લેવું ફરજિયાત છે. અહીં આકૃતિમાં તમે પ્રસ્થાન ટેકાઓ જોઈ શકો છો. સૌપ્રથમ દોડની સ્પર્ધાઓ શરૂ થઈ તે દરમિયાન આવા પ્રસ્થાન ટેકાઓ અસ્તિત્વમાં નહોતા. હવે એ સમયે ખેલાડીઓ શરીરને આગળ ધકેલવા માટે, ધક્કો પ્રાપ્ત કરવા માટે જમીનમાં ખાડો પાડી એનો ઉપયોગ કરતા હતા. જમીનમાં ખાડો પોતાના પંજા બરોબર ટેકવાય એ રીતે એવો જ ખાડો કરે કે જ્યાં પોતાના પંજાને બરોબર સ્થાન આપી શકાય અને દોડની શરૂઆતમાં એ ગતિ પ્રાપ્ત કરતા હતા, ઝડપ પ્રાપ્ત કરતા હતા. ચોપગા પ્રસ્થાનનો સૌપ્રથમ ઉપયોગ ઈસવીસન 1887માં ચાર્લ્સ એસ શેરિલ નામના હરીફે કરેલો. તે વખતે પ્રસ્થાન ટેકા અસ્તિત્વમાં નહોતા. હરીફો ટ્રેકમાં ખાડા પાડીને જમીનમાં પગ ટેકવીને ધક્કો લગાવી શરીરને આગળ ધકેલવાનો લાભ મેળવતા હતા. સમય જતાં ખેલાડીઓ પ્રસ્થાન ટેકાનો ઉપયોગ કરવા લાગ્યા. ચોપગા પ્રસ્થાનમાં પ્રસ્થાન ટેકાનો ઉપયોગ કરવાથી શું લાભ થાય છે એ નીચે પ્રમાણે છે. દોડ વિના બંને પગ પાછળ ખસતા નથી, તેથી સમતોલન જળવાઈ રહે છે. શરૂઆત સારી રીતે કરી શકે છે. પ્રસ્થાન ટેકાનો ઉપયોગ કરવાથી પગ વડે ધક્કો મારી જોશપૂર્વક ઝડપથી દોડી શકાય છે. દોડ વિના શરીરનું ગુરુત્વ મધ્ય બિંદુ દોડની દિશામાં પાયાની આગળ અને જમીનથી ઊંચું હોવાથી ઝડપથી સમતોલન મેળવીને શરૂઆતથી જ ગતિ પ્રાપ્ત કરી શકે છે. પ્રસ્થાન ટેકાની ગોઠવણી. હવે પ્રસ્થાન ટેકાની જે ગોઠવણી છે એના વિશે આપણે સમજીએ. તો પ્રસ્થાન ટેકા શેનું બનેલું હોય છે? તો ધાતુ, લાકડા કે હલકા વજનની ધાતુની પાઇપ અથવા ફાઇબરમાંથી બનાવેલું હોય છે. તેની બંને બાજુએ હરીફના પગના પંજાના તળિયાનો ભાગ મૂકવાની જગ્યા માટે એક ફૂટ પ્લેટ ફિટ કરવામાં આવેલી હોય છે. આ ફૂટ પ્લેટને ટૂંક પ્રસ્થાન, મધ પ્રસ્થાન અને લંબ પ્રસ્થાન લેતી વખતે જરૂરિયાત મુજબ આગળ પાછળ ખસેડી શકાય તેમજ ફિક્સ કરી શકાય એવી વ્યવસ્થા પ્રસ્થાન ટેકામાં કરવામાં આવે છે. જે પ્રમાણે ખેલાડીને અનુકૂળ આવે એ પ્રમાણે એને આગળ પાછળ કરી વ્યવસ્થિત ગોઠવી શકે છે. પ્રસ્થાન ટેકાના બંને છેડે એક કાણું હોય છે. એ કાણામાં ખીલા ઠોકીને પ્રસ્થાન
ટેકાને ટ્રેક પર ફિટ કરવામાં આવે છે. હવે આ જે ખીલા છે એ કયા પ્રકારના હોવા જોઈએ? આ ટ્રેકમાં ખીલા ફિટ કરવાથી પ્રસ્થાન લેતી વખતે દોડવીના પગના પંજા પાછળની તરફના ધક્કાથી પ્રસ્થાન ટેકા ખસી જાય નહીં એ રીતે ફિટ કરવામાં આવેલા હોય છે કે જેથી ખેલાડીને કોઈ પ્રકારની સમસ્યા નડતી નથી. તો એ ખીલા દ્વારા ફિટ કરેલા હોય છે. પણ આ ખીલા કેવા પ્રકારના હોવા જોઈએ? તો એ ખીલાનો ઉપયોગ જે કરવામાં આવે છે એ એવા પ્રકારના હોવા જોઈએ કે જ્યારે પ્રસ્થાન ખેલાડી લઈ લે છે ત્યાર પછી એ ખીલાને ટ્રેકમાંથી બહાર કાઢવામાં આવે તો ટ્રેકને કોઈ પ્રકારનું નુકસાન થવું જોઈએ નહીં. એ રીતના ખીલાનો ઉપયોગ થયેલો હોવો જોઈએ અને આસાનીથી ખેંચી શકાય એવા હોવા જોઈએ. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો, જગા પે સજ અને જાઓ, ગેટ સેટ ગોની સ્થિતિમાં ખેલાડી કયા પ્રકારે શરીરને આગળ તરફ ધકેલશે અને શરીરને ગતિ આપશે. ખેલાડી ચોબગા પ્રસ્થાનમાં કયા પ્રકારના પ્રસ્થાનનો ઉપયોગ કરે તે મુજબ પ્રસ્થાન ટેકા ગોઠવવામાં આવે છે. પ્રસ્થાન ટેકાનો ઉપયોગ 400 મીટર સુધીની ટૂંકી દોડમાં કરવામાં આવે છે, કારણ કે આ દોડમાં ચોબગું પ્રસ્થાન લેવું ફરજિયાત છે. પ્રસ્થાન ટેકાનો ઉપયોગ કરવાથી દોડવીરની શરૂઆતથી જ ઝડપ પ્રાપ્ત કરી શકે છે. ખેલાડીએ પ્રસ્થાન ટેકા પોતાની ગલીના પ્રસ્થાન રેખાની પાછળ યોગ્ય અંતરે ગોઠવ્યા પછી તે સીધી રેખામાં ગોઠવાય છે કે નહીં તેની ચોકસાઈ કરી લેવી. એટલે પોતાના ટ્રેકના બરોબર મધ્યમાં એ છે કે નહીં એની બરોબર ચકાસણી કરી લેવી. જો એ ત્રાસો ગોઠવાય અથવા એની ગોઠવણીમાં કોઈ ભૂલ થાય તો શરીરની ગતિ પોતાના લાઇનમાં પોતાના ટ્રેકમાં ન મળતા ખેલાડી બીજા ટ્રેકમાં જઈ શકે છે, જેથી કરીને ફાઉલ પણ થઈ શકે છે. એટલે ટ્રેકની ગોઠવણી ખૂબ જ ધ્યાનપૂર્વક કરવી જરૂરી બને છે. બરોબર ગોઠવાયા બાદ પછી પ્રસ્થાન ટેકાને ખીલા મારવામાં આવે છે. આગળ પાછળ ટેકાની ચાકીઓને પણ ચોકસાઈ કરી લેવી. ત્યાર પછી 1-2 વખત ટેકા પરથી પ્રસ્થાન કરવાનો મહાવરો લેવો. એટલે કે પ્રસ્થાન ટેકાને બરોબર ગોઠવ્યા બાદ ખીલા મારી દીધા બાદ આગળ પાછળ થતી જે ચાકીઓ છે એ બરોબર છે કે નહીં, ફિટ છે કે નહીં, એ ફિટ કરી શકાય, ઢીલું કરી શકાય કે નહીં, એ પ્રમાણે બરોબર ગોઠવીને ખેલાડીએ 2-3 વખત દોડ શરૂ થયા પહેલાં એનો મહાવરો કરી લેવો જોઈએ, જેથી કરીને ખ્યાલ આવે કે ટેક પાટિયામાં કંઈક સુધારો કરવો પડે એમ છે કે નહીં, અને પૂરી ખાતરી થયા બાદ જ સ્પર્ધક એનો ઉપયોગ કરે, અને જેથી કરીને સ્પર્ધા વખતે કોઈ તકલીફ ન થાય. પ્રસ્થાન ટેકાની ગોઠવણી 100 મીટર દોડના પ્રસ્થાન માટે પ્રસ્થાન ટેકાઓ આ પ્રમાણે ગોઠવાયેલા હશે અને ખેલાડી સીધી પોતાની જ ગલીમાં ગતિ પ્રાપ્ત કરશે. બસો મીટર અને 400 મીટર દોડના ચક્રવા પ્રસ્થાન માટે ગલીઓમાં પ્રસ્થાન ટેકાની ગોઠવણી. હવે 200 થી 400 મીટર દોડ દરમિયાન ખેલાડીએ લાંબુ અંતર કાપવાનું હોવાથી દરેક ખેલાડી પોતપોતાની ગલીમાં દોડશે. દરેકને સરખું અંતર મળી રહે એટલા માટે
ટ્રેકમાં સૌથી આગળ સૌથી લાંબો ટ્રેક જે છે એ રહેશે, એના પછીનો ટ્રેક છે એનાથી થોડો પાછળ, એના પછીનો ટ્રેક થોડો પાછળ. આ રીતે સૌથી નાનો જે સર્કલ હશે એ ખેલાડી સૌથી પાછળ ઊભો હશે. પ્રસ્થાન ટેક સૌથી પાછળ લગાવવામાં આવશે, જેથી કરી દરેક ખેલાડીને સરખું અંતર મળી રહેશે. એટલા માટે આ પ્રમાણે ગોઠવણી કરવામાં આવે છે.